પાડોશી ધર્મને લજવતો કિસ્સો ધોરાજીથી સામે આવ્યો છે, જ્યાં પાડોશમાં જ રહેતા એક આધેડ દ્વારા સગીરા પર છેલ્લા 2 વર્ષથી લલચાવી, ફોસલાવી અને દુષ્કર્મ આચરવામાં આવતું હતું. જો કે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આ દુષ્કર્મીને ઝડપી પાડ્યો છે. પરિચિતો કે પાડોશીઓ દ્વારા આચરવામાં આવતા દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ સાંભળીને પગ ધ્રુજી જાય. આ સ્થિતિમાં ઘરની બહાર કામ ધંધે નીકળતા પિતાને સ્વાભાવિકપણે પોતાની દીકરીની સલામતીની ચિંતા સૌથી વધારે કોરી ખાય. ગુજરાતમાં સગીરાઓ સાથે થતા દુષ્કર્મના મોટા ભાગના કેસમાં પાડોશીઓની સંડોવણી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આવો જ એક વધુ શરમજનક કિસ્સો રાજકોટના ધોરાજી શહેરમાંથી સામે આવ્યો, જ્યાં 12 વર્ષની એક સગીર દીકરીને પાડોશમાં જ રહેતું એક આધેડ શખ્સ લલચાવીને પોતાના ઘરે લઈ ગયો હતો. એકલતાનો ફાયદો ઉઠાવીને આધેડે બાળકી સાથે શારીરિક સંબંધો બાંધ્યા, જે બાદ સગીરાને ધમકાવીને કોઈએ એને જણાવે તો જીવથી મારી નાખવાની ધમકી પણ હનીફ નિયાઝુદ્દીન ફકીરે ઉચ્ચારી હતી. આધેડ લગભગ પાછલા 2 વર્ષથી શારીરિક શોષણ સગીરાનું કરતો હતો. હનીફ ફકીરનો ત્રાસ વધી જતા સગીરા ઘરમાં જ કોઈને કાંઈ કહ્યા વગર ગુમસુમ રહેવા લાગી. આ વાતની નોંધ લઈને માતા પિતાએ સમજાવીને સગીરા સાથે વાતચીત કરતા જ તેને રડતા રડતા સમગ્ર હકીકતનું વર્ણન કર્યું. આ વાત જાણીને સગીરાના માતા પિતા ચોંકી ગયા. સગીરા અને તેના માતા પિતાએ ધોરાજી સિટી પોલીસ સ્ટેશને પહોંચીને 2 વર્ષથી ચાલતા દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી. આ અપકૃત્યની જાણ થતાં જ ધોરાજી રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવા પોલીસે વિવિધ ટીમ બનાવી. ચોકસાઈપૂર્વકની ટેકનિકલ અને માનવ બાતમીના આધારે પોલીસે આરોપી હનીફ ફકીરને ગણતરીના સમયમાં જ ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. ધોરાજીમાં એક પોક્સો અંગેની હકીકત મળતા પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરેલ છે, જેમાં એક કિશોરી અને એની બાજુમાં રહેતો એક હનીફ ફકીર કે જે આ કિશોરીને અવારનવાર લલચાવી, ફોસલાવી અને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો. અને 2 વર્ષ જેવો સમયગાળો થતા પરિવારને ખબર પડતા એમણે આ અંગે રજૂઆત કરતા એ અંગે કાયદેસર ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવે છે. આ ભોગ બનનાર સગીરાના માતા પિતા અને દુષ્કર્મી પાડોશી વચ્ચે લાંબા સમયથી સારા સંબંધો હતા, એટલે હનીફ ફકીર વારંવાર ઘરે આવે તો પણ કોઈને કાંઈ અજુગતું લાગતું ન હતું. ધોરાજી પોલીસે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દુષ્કર્મના આરોપી હનીફ ફકીર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આકરી કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આરોપીના ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી છે હનીફ ફકીર કરીને આ લોકોની બાજુમાં જ રહેતો હતો. આમ તો એમનો ફેમિલી ફ્રેન્ડ જ હતો, પણ એટલે આજુબાજુ ઘરનાને કોઈને પેલા ડાઉટ નતો જતો, એટલે અવારનવાર એમના ઘરે આવી અને બાળકીને ધમકાવી અને પછી એમ કે કોઈને કહીશ તો હું તને મારી નાખીશ, એવા બધા એમને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો. અને સંબંધનો સમયગાળો આશરે 2 વર્ષ જેટલો અત્યારે જણાવે છે ફરિયાદી. સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ચકાસાઈ રહ્યો છે, વધુ વિગત આવતા જણાવવામાં આવશે. પહેલા લોકો પાડોશીના ભરોસે જ દીકરીઓને મૂકીને બહાર જતા હતા, પરંતુ પાડોશીઓ દ્વારા સગીરાને પીખવાની વધતી ઘટનાઓ સામાજિક વ્યવસ્થાના તાણાવાણા તોડનારી છે. ધોરાજી પંથકના લોકોમાં દુષ્કર્મીને લઈને ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે. આ કેસમાં પોલીસ મજબૂત પુરાવા એકઠા કરીને પીડિતાને ઝડપી ન્યાય અપાવે તેવી પીડિતાના સ્વજનોએ માંગ કરી છે. હરીશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી.